સાહેબનું કામ જોઈને મને 100% ખાતરી છે કે મારો ગેસ અત્યારથી જ ભાગી ગયો ને સાહેબનો સ્વભાવ એટલો છે કે ઠંડો ને સારો કે હું કોઈ મારી પાસે શબ્દ નથી કહેવાના. સાહેબ છે ને મળવા જેવા માણસની મારી ગોત છે. એમાં મળવા જેવા માણસ હોય ને તો ભાવનગરમાં ડોક્ટર સાહેબ દર્શન સાહેબ છે. નામય દર્શન અને તમારા દર્શન કરવાનું સૌભાગ્ય મળ્યું. લંડન થી સ્પેશિયલ અમે સાહેબના દર્શન કરવા જ આવ્યા. દર્શન કરી લઈએ એટલે લગભગ તો દૂર થઈ જાય દોડો. ક્યાંથી આવો છો? હું ઇઝરાયલ થી આવી. મારું રહેવાનું પોરબંદર છે. ઇઝરાયલ હું જોબ કરા ને 13 વર્ષથી ઇઝરાયલ છે. અત્યારે આ સરના વિડીયો મેં યુટ્યુબ ચેનલ ઉપર જોયા હતા અને મને ઘણા એમાં હાજા થઈ ગયા એવા જોયા દર્દી. એટલે મને અહીંયા થોડોક ટાઈમ હતો મારી પાસે તો મેં કીધું કે હાલો હું સાહેબને મળતી આવું. સાહેબનું કામ જોઈને મને 100% ખાતરી છે કે મારો ગેસ અત્યારથી જ ભાગી ગયો ને સાહેબનો સ્વભાવ એટલો છે કે ઠંડો ને સારો કે હું કોઈ મારી પાસે શબ્દ નથી કહેવાના. મેં તો ખાલી 5 મિનિટ સાહેબને મળીને જોયા. બાકી બીજા પેશન્ટને સાહેબ સમજાવતા હતા એ જોઈને મને એકદમ સાહેબ ઉપર ગર્વ છે કે ના એનું કામ 100% રિઝલ્ટ સારું જ આવે છે બધાને ને બધા જેને તકલીફ હોય એ આવજો અહીંયા. બાકી તો બીજો સાહેબ મારી પાસે કોઈ શબ્દ નથી તમારી માટે. બસ ભગવાન આવા સારા કામ કરતા રહ્યો ને દર્દીની વેદના સમજો. એ જ એક તમે ભગવાનને જ રૂપ કહેવાય. પણ આવા ઇન્સાન ડોક્ટર તમને દુનિયામાં ઇન્ડિયામાં ઓછા મળશે. વિદેશમાં તો ઇન્સાનિયત છે જ પણ ઇન્ડિયામાં આવા ઇન્સાનિયત વાળા ડોક્ટર છે ને એ ઓછા મળશે. એટલે જરૂર ડોક્ટર દર્શનભાઈ કામોઠી ને મળજો ચોક્કસ ભાવનગર. ને બહુ જ સ્વભાવના પણ સારા છે ને એનું કામ પણ બહુ 100% રિઝલ્ટ સારું આવે છે. એટલે આવજો બધા. અને ખાસ મિત્રો આપણી સાથે અત્યારે રાજુભાઈ છે જેવો પણ યુટ્યુબર છે. આપણી સાથે અત્યારે રાજુભાઈ છે જેવો પણ લંડન રહે છે અને એ યુટ્યુબર છે સારામાં સારા જેના વિડીયો મોસ્ટ ઓફ બધાએ જોયા જ હશે. તો આપણે એને પૂછીએ એ એના બેન જોડે આવ્યા છે તો કેમ છે કેમ નહીં. રાજુભાઈ આપ શું કહેવા માંગશો? પેલા તો સાહેબ ધન્યવાદ, તમને મળવાનો મોકો મળ્યો મને. તમે પણ એક યુટ્યુબરમાં ચાલુ અને સારા એક ડોક્ટર છો. આપણે ગુજરાતની પણ ભારતનું ગૌરવ છો કે આ રીતના તમે હજારો લાખો લોકોને સાજા કરો છો. એમ કે દવા કે ઇન્જેક્શન વગર એ મહત્વનું છે. બાકી અત્યારે દવા ઇન્જેક્શન તો છે જ આખી દુનિયામાં છે પણ તમે એમ કે જે કરો છો એ અમૂલ્ય છે. એનું કોઈ મૂલ્ય ના આંકી શકીએ. તો સાહેબને મળવાનો મને પણ મોકો મળ્યો છે. લંડનથી સ્પેશિયલ ભાવનગર પહેલી વાર આવ્યો છું અને સાહેબને મળ્યો. બહુ આનંદ આવ્યો. હસમુખા સાહેબ છે. ડોક્ટર સાહેબ તો હોય સિરિયસ હોય વધારે પણ છે ને એક ફેમિલી રિલેશન જેવું લાગે. એમ ના થાય કે આપણે ક્યાંક સાહેબ પાસે ગયા છે મળવા કે એવું ન લાગે. તો બેનને ગેસની પ્રોબ્લેમ હતી તો બેન કે જવું છે એટલે અમે તરત જ આવ્યા. 6 કલાકનું ડ્રાઇવિંગ કરીને પોરબંદરથી સ્પેશિયલ ભાવનગર આવ્યા છે. સાહેબને મળ્યા. સાહેબે ટ્રીટમેન્ટ બેનને કરી છે, ખૂબ જ સારી કરી છે. અને કેટલા મહિના સુધી સાહેબ છે ને એમ મળતાય નથી. આ તો અમે વિદેશથી આવ્યા છે ને એટલે વિદેશ જે લોકો આવે છે ને તો એને માટે એમરજન્સી સર્વિસ છે. એટલે સાહેબ એ ખૂબ સારું કહેવાય. મેં ક્યાંય જોઈ નથી કે એટલી એમરજન્સી સેવા બીજે ક્યાંય આપતા હોય કે તમે સમજી શકો કે વિદેશથી આવતા એની પાસે ટાઈમ થોડો હોય એને જવાનું હોય. હા, તો તાત્કાલિક અમને એપોઇન્ટમેન્ટ આપી. અમે આમ ઓળખતા સાહેબ પણ અમે આમ નતા ઓળખતા. મેં કીધું ચાલો ત્યાં જઈને ઓળખાણ ઘટશો. તો સાહેબ તો ઓલરેડી મારા વિડીયો જોતા હતા. હું પણ સાહેબના વિડીયો જોતો હતો પણ અમારે ક્યાંય પર્સનલ કોન્ટેક્ટ નતા. તો બહુ આનંદ આવ્યો અને સાહેબને તો શું કહેવું, કઈ શબ્દ નથી તમારી માટે. તો હું તો ગો ફોર ધ બેસ્ટ છું પણ સાહેબ છે ગો ફોર ધ બેસ્ટ. અસલ રિયલ હીરો તો એ છે. કારણ કે લોકોને સેવા એટલી આ સેવા છે મોટામાં મોટી. પૈસા તો ઠીક છે ગમે તે રીતે કમાય પણ જે આ સેવા છે ને મોટામાં મોટી છે. એટલા લાખો દર્દીઓને તમે જે હાજા કરો છો ને હું પણ તમારાથી પ્રભાવિત થયો છું. તો ના પાછું સાહેબનું એક કામ ઈ મને ગમ્યું કે ઓલા બેનને હાજા નહીં એનાથી ટ્રીટમેન્ટ નહીં થઈ શકતી તો સાહેબે કીધું કે તમે ખોટા હેરાન ન થાવ. હા, આ નહીં થાય સારું. આવું ભારતની અંદર છે ને ક્યાંય જોવા નહીં મળે. કારણ કે ખોટી દવા આપી દે, હેરાન કરે મહિનો દિવસ એના ખાલી થોડીક ફ્રી માટે. પણ સાહેબે તરત જ કીધું ઓપરેશન થાય એમ હતું. સાહેબે કીધું કે તમે ફિઝિયોથેરાપી કરાવો અને ત્યારબાદ જો તમને ન સારું થાય ને તમારે ઓપરેશન કરાવવું હોય તો એમ. આવા સાહેબ ખરેખર હો અત્યારના સમયમાં તમે ભગવાનની કૃપા છે. અને
એમાં શું હોય આપણેથી થતું હોય તો કરવાનું, ન હા. થાય તો પછી હા. ખોટું એને ધક્કા ખવડાવીને કોઈ હા, બસ ફાયદો બસ નથી થવાનો. અત્યારના સમયમાં નથી, આ તમારી જેવી સલાહ પણ નથી દેતા, એમ લાખો રૂપિયા દેતા પણ સલાહ નથી મળતી. તમે જે ફ્રી ઓફમાં આપી, તમારી મેં બધાની રિયલ કૃપા હમણાં છે પ્રભુ. બસ ભગવાનની ભગવાનની કઈ દ્વારકાધીશની ને એટલે સાહેબ છે ને એ જ મળવા જેવા માણસની મારી ગોત છે, એમાં મળવા જેવા માણસ હોય ને તો ભાવનગરમાં ડોક્ટર સાહેબ દર્શન સાહેબ છે, નામય દર્શન, અને તમારા દર્શન કરવાનું સૌભાગ્ય મળ્યું. લંડન થી સ્પેશિયલ અમે સાહેબના દર્શન કરવા જ આવ્યા, દર્શન કરી લઈએ એટલે લગભગ તો દૂર થઈ જાય રોગો. તો ખૂબ ખૂબ ધન્યવાદ, ખૂબ આભાર ખૂબ તમારો. આનંદ આવ્યો તમને મળીને. હવે પાછા લંડન જલ્દી આવો, ત્યાંના પેશન્ટોને આપણે કઈક થોડોક ટાઈમ તો હવે આપો તે જ થાય, કારણ કે તમારું કામ તો સેવાનું જ છે. એટલે કરશું. હા, તો જલ્દીથી લંડન વાળા લોકોને કહેશું સાહેબ નો કઈક શેડ્યુલ ગોઠવાશે તો ફરવા માટે બોલાવશું, પણ સાથે પછી વિઝિટ નું રાખશું. ચાલો તો થેન્ક યુ સાહેબ. પાસે તો લંડન હા, ચોક્કસ ચોક્કસ, થેન્ક યુ. ખાસ બધાને વિનંતી કરું છું કે મારી ચેનલ તો છે જ ગો ફોર ધ બેસ્ટ વિથ રાજુ, પણ સાહેબને પણ ગો ફોર ધ બેસ્ટ વિથ સાહેબ એને સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો અને કમેન્ટ કરજો જરૂરથી. અને ચોક્કસ એક વખત કોઈને પણ કાંઈ પણ બીમારી હોય તો ચોક્કસ સાહેબની પહેલા વિઝિટ કરજો, પછી બીજે જાજો. તમારું ચેનલ નો ડોક્ટર દર્શન કામોઠી. હા એ જ છે આ હા, બધું. એ હા, search એ તો કરે ને હા. ડોક્ટર દર્શન કામોઠી હા, સ્પાઇન કેર એટલે હા, તરત આવી ભાવનગર. જાય. એ તો હવે હું બધામાં તમારું ઓલું નાખી દે, બધાને વર્લ્ડ જતો રહેશે. ચાલો, Thank you. થેન્ક યુ. છોડો, છોડો, ઊંડો શ્વાસ લો, છોડો, ઊંડો શ્વાસ લો, છોડો. ઓકે, છોડો, ઊંડો શ્વાસ લો, છોડો. ઓકે, છોડો. લૂઝ, લૂઝ, લૂઝ. વાવ. લૂઝ. દીપક વાળી દે તો બસ. ઓકે, લૂઝ રાખજો માં. બે પગ સીધા કરી નાખો માં. ઊંડો શ્વાસ લો, છોડો. Just